ભાવનગર શહેરના કોળિયાક ખાતે અયોધ્યા મહોત્સવ અંતર્ગત રેલી અને હવનનું આયોજન કરવામાં આવ્યું। ભાવનગર તાલુકાના કોળિયાક ગામે કોળી જ્ઞાતિની વાડીના સ્થાનકમાં શ્રી રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે પંચકુંડી હવન, શોભાયાત્રા, સત્સંગ કીર્તન, સત્યનારાયણ ભગવતની કથા, મહાપ્રસાદ અને ગામ ધુમાડાન બંધનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સમગ્ર આયોજન નિવૃત્ત આરટીઓ ઇન્સ્પેક્ટર વીડી જેઠવા સાહેબે કર્યું હતું। કાર્યક્રમનું સંચાલન હિતેશભાઈ જેઠવાએ કર્યું તેમજ કોળિયાક સરપંચ જગદીશભાઈ સોલંકીની દેખરેખ હેઠળ રામલલ્લાની શોભાયાત્રા કાઢવામાં આવી હતી। શોભાયાત્રાનું સ્વાગત હુસેની યુવક મંડળ નિષ્કલંક રોડ દ્વારા ફૂલહાર પહેરાવી કરવામાં આવ્યું હતું। કોળી જ્ઞાતિ મંદિરના પૂજારી ટીણાબાપુ દુધરેજા તથા ચોરાવાળો ચોક રામદરબાર પરિવાર તથા બહુચર માતા મંડળ દ્વારા ગ્રામજનોનું શરબતથી સ્વાગત કરવામાં આવ્યું હતું। આ શોભાયાત્રામાં હિન્દુ મુસલમાન સમાજના ભાઈઓ બહેનો ઉપસ્થિત બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા।